લે અહીંયા તો આગળ જ લોક મારેલા એ લોક મારેલું કોઈ હાજર જ નહીં કોઈ મેલામ પેલા કાકા હું કહી જવા દે હા કાકા કાકા હા કુડા લે વસ્તી ગણતરી કરવા આવીએ કાકા ખરાબ બપોરે કોણ આવ્યું? લે વસ્તી ગણતરી કરવા આયા હવે અમાર તો કોમ આલ્યું તો ખરો બપોર કહવાર પણ આ સાહેબ ખરાબ બપોરે મોણો હોઈ ગયા એવી ખબર પડે. હા પાછી અમારે ખરો બપોર નહીં લેવો પણ શું કરવાનું કહો બરાબર સારું હેડો તમારે મને ઊંઘમાં છું. એટલે તમારા સભ્યોના બધાના નામ લખાવવા પડશે શું ધંધો કરો શું નહીં મકાન કેવું હોય એવું બધું લખાવવું પડશે તમારે સારું લખો. પેન ભરેલી હે ને? એમ તો ઓકે ઘૂઘરા જેવી બોલો પહેલે ચોથી ચાલુ કરવાનું? પહેલે ચાલુ કરવાનું તમારા પપ્પા બાપા એટલે પિતાથી તમારા પિતા પિતા તો નામ લખવું પડશે એમનું? હોવા હા બરાબર. પણ અમે એમનો ફોટા ઉપર હાર ચડાવીએ એટલે એટલે ઓફ થઈ જાય એમ ને? ફોટામાં ને નામ લખેલું હે. એટલે ઓફ થઈ જાય એનો મિનિમ કર ઓફ નહીં મરી ગયા. એ મરી ગયા કો તમે અમે ઓફમાં તો હું પેલું નહીં કહેતા ઓફ ન ઓન એટલે એવું બધું અમે ટીવી જોઈએ એટલે એ નહીં ઓફ એ બરાબર ઓફ એટલે હા મરી ગયા કે? હા. મરી આ જાય તો બીજું કોનું? હવે તમારા દાદીમાનું મમ્મીનું નામ બાનું નામ આ લખો. બાનું એટલે આયા તક મરી ગયા ના ચો ભાઈ મહેલાન જે પ્રસંગ છે. એટલે એ હું તારા. હવે ભૂલ થઈ ગયું બોલો નંબર. હશે સાહેબ. કેસરબેન કેસરબેન ચીમનભાઈ ભાઈ સંડેરા. બરાબર આવી ગયું પછી હવે તમારું નામ બોલો અમારું લખવું પડશે પાછું. હા દીવાભાઈ દેવાભાઈ ચીમનભાઈ હા સંડેરા. બરાબર આવી ગયું પછી હવે તમારે ડોશીમાં આપણે તમારી વાઈફ વાઈફ એ હું તમારી પત્ની પત્ની ધરમ પત્ની મારું બૈરું કાકા. એ બૈરું તમારું યાર હા, પણ એનું તો સાહેબ ના લખાય. ચમ ના લખાય હવે લખાય એના યાર. મારા છૂટા છેડાડવાના. ચમ હોય નહીં હાજર એટલે આજે તો એના પિયરજી હે. પ્યોર જે તો લઈ આવો છે ને હવે તો તો તમારે આવવું પડે હેડો. એ બે તારા તમે તો બુડો મને કોમે તારા વળગા તો દેવા. જવું પડે ને એટલે ભાઈ. તમારા ભાઈઓને લઈને જવું પડે ભેગા તમારે. ભેગું તમે વસ્તીનું નામ આલો તો એ બને બૈરું ઘેર આવી જાય ને. તમારે કેવું વગર ખર્ચે ઘેર લાવવું તમારે ભાઈઓ નહીં ભાઈઓને લઈને જવું પડે અરે પણ આ બૈરું બહુ માથા ભારે હે. બૈરું લાગતું નહીં માથા ભારે હોવે. શું નામ એનું નામ તો જો ને નોમી તો ભૂલી ગયા 3 મહિના જઈએ તે. અમે ભૂલી ગયા હોવે. છોકરાને હા છોકરા છે. તો છોકરાને ખબર જ છે ને મમ્મીનું નામ હવે તમને એ ખબર છોકરાનું ચાલુ કરવાનું. એની મમ્મીનું તો પહેલા લખાવો યાદ આ હશે તો તો. લખો હા. રેખા. એક હા બરાબર આવી ગયું એકાભાઈ દેવ. બરાબર. ઓકે. હવે છોકરાઓનું લખવાનું. છોકરા કેટલા હે છોકરા તો તમે ચાલુ કરો લખાવું. ચમ ચાલુ એટલે તમે નામ તો ચાલુ કરો લખવાનું. હા બોલો હેડો એકનું નામ ભમેડો. ભમેડો પેલો ભમાવાનો હોવે. એવું નામ હા? એટલે એનું નામ તો મજાક કરો. પેલો ભોપો પણ એને બધા ભમેડો ભમેડો કરે. તો સાચું ભોપામાં નામ ભમે- સાચું નામ સાચું લખા નામ તો એનો અશ્વિન હે ભાઈ. અશ્વિન બરાબર બીજો પછી બીજો હે ને એક મયુર કે એનું નામ છે. હા. પણ બધા મરચું મરચું કરે એને. પેલો મયુર લખું પણ મરચું ના લખાય યાર એવું? તમે મયુર હમ. ચલો પટી ગયું ના ના હું પતી તો? ગયું. આ તો જો શરૂઆત જ છે. એટલે એ આખી ઇન્ડિયાની ટીમ ભેગી કરી ગયું બોલો ઇન્ડિયાની ટીમ. એ તમને નહીં ખબર નામ બોલજો પણ પેલું ચોખવટ કરે ઇન્ડિયાની ટીમ એની. એટલે કેટલા બાળકો પેલો રૂલ્સ નિયમ નહીં ખબર પણ 2 બાળકો વાળી હવે એ ટાઈમ તો જતો રહ્યો. અમારે તો પહેલા લગ્ન થઈ ગયેલા. હા તો બોલજો બોલો હેડો હવે બીજાનું નામ લખો. હા પહેલો નંબર બીજો નંબર હવે ત્રીજો નંબર આવ્યો ને હા એનું નામ લખો. જો ને ગણપત નામ હા પણ કપલી કરે. શેની ગપલી લ્યા એને બધા કપલી કરે નામ. સાચું નામ લખાવો ને ભાઈ ગણપત. ગણપત પછી પછી ચોથાનું નામ છે અરવિંદ નામ છે. અરવિંદ. પણ એના બધા આવડચંડો કે તમને પણ બધા છોકરા મારા એવા બે બધા. નામ હું નહીં કહેતો હા આપડે સાચું નામ બોલવાનું આ યાર તો અરવિંદ લખો. આવું બધું મારે ના ઉપર જવા દેવાય પછી હવે લખો. અરવિંદ. પછી ચેલા થયા મારા છોકરા? તમારા 2, ચાર થયા 4 થયા ને 6 થયા જો. ચો બાચી બીજું આ કોણ તો બીજો લખો સોળી શેખ હા 5મા નંબરની. હા. એનું નામ ઝાપટ. એટલે જા આ તો આવું નામ છે મને તો લખી દે એટલે સાચું નામ લખવું પડશે. વાહ
આ તો જાનવી લખો. જાનવી બધાના નામ આવા જ પાડ્યા કુ. હોવે. પછી પાછી એક છોકરો બીજો છે, હા બોલો બોલો. ગટો. ગટો ઘસ. હા, બરાબર. ગટો એટલે નાચું નામ કે ગટો નામ જ છે? ગટો જ કહીએ એને. હા, ગટો આવી ગયું. ચલો હેડો. બરાબર. પછી હજી એક બીજો છોકરો. અલે હાય હાય તું કહ્યું ના કરે તો ભૂલજો. છેલ્લા 5 હાથ થયા ને 6 થયા. એના છોકરાને એને જ ખબર નહીં હરતી. શું છે? કેટલા છોકરા એ જ ખબર નહીં. તો હાથમું લખો. હા. હાથમું લખો. હા બોલો. 1 2 3 4 5 6 હાથમું. પેલા ગણી લો પછી હું લખું. હેડો ગણી લો, હું બે આવું. હાથમું. હા, ચીટ મકોડી. એક ચીક ને એક મકોડી. ના ના, તો એ ચીટ મકોડી કહે ને બધા. આખું નામ હે, ચીટ ના, મકોડી. એને ચીટ મકોડી કહે. આ છેલ્લો હ, બરાબર. હા એટલે એને હે ને ચીટ મકોડી કહે છે બધા. પણ હવે એનું નામ હું ભૂલી ગયો છું કે શું નામ હતું. તો કે મારા છોકરા વધારે તે નામે ભૂલી ગયો છું. ચિરાગ 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 ચિરાગ. એટલે બધા એને ચીટ મકોડી કહે. ચિરાગ ચિરાગ. તમારું નામ તો ખબર ને તમારું? મારું નામ લખાયું નહીં મેં સાહેબ. એને એટલે ખબર હે ને બધું. હોવા. કેવું મકાન કેવું હોય તમારું? મકાન સાહેબ આ અત્યારે જોયો તમે, પતરાવાળું. પતરાવાળું છે. નીચે ફોરેન છે પેલા પથ્થર લેપન. ના ના, લેપણ છે બધું. લેપન બરાબર. ચેલા 7 ને 8 9 એ બધા 10 માર નહીં 11. લેવાના. બરાબર. બરાબર. તો હજી જા. બીજા બાકી છે. કોના નામ બાચી રહ્યા હવે? અમારા બાજુ ભાઈ છે, ઘેર એ નહીં તો- તો એમને લખાઈ દઉં ને. ના એ તો હું એ જઈને લખ્યો હો. ચમ. એ ના અહીંયા ઘેર જઈને લખવા. તમારે આવી ગયું ને બધું? પણ મારે થોડુંક બાકી રહી જાય. શું રહી જાય કહો? આ તમે હવે આયા છો, વસ્તી ગણતરી માટે આયા છો ને, હોવે. તો અમારું કોક કરો ના, ધાબુ ભરાયું કોક કરો કે આ ગરમીના એ મરી જવાય. અમારા ના આવે કાકા. અમારે તો ખાલી લખવાનું હોય કેટલા સભ્યો હ, મકાન કેવું હોય, નીચે ફ્લોરિંગ કેવું હોય, સંડાસ બાથરૂમ હક નહીં. સંડાસ બાથરૂમ છે, હા એવું બધું હોય. પછી પણ શું ટાઈસો મજૂરી નહીં લગાવેલી. કરો? એ બધું તમારે કરવાનું હોય. શું મજૂરી કરો એવું બધું લખવાનું હોય. આ તો અને મજૂરી આ તો- પહેલા કાકા તમે એવા જોયા 10 11 તો છોકરા છે. બે તમે ડોસી ડો આમ જ્યાં મને તો તમે હેરાન કરી દીધું આમ તો. અરે સાહેબ આવું કરવાનું? ના, તમે ના, ચાલો. એક તો મારી ઊંઘ બગાડી, ના ના મારી લાખ ફરજમાં આવે રૂપિયાની ઊંઘ કરી. બગાડી, મારા ઘરના બધા સભ્યોના નામ લખાયા. અને પેલા ડોસીમાં તેરી આવજો પા. હો ભાઈઓ લઈ જાય. એ તો હવે છૂટાછેડા જેવું જ છે. એ તમારે હવે હો આવજો. કેવા માણસો ભટકાને. આ બાજુ કોઈ રેક નહીં રહેતું. અલે આ કાકા ઊંઘે. કાકા એ કાકા. બધા કાકા જ ભટકાને આ તો બીજું કોઈ ઘેર જ નહીં. કોઈ લોક મારેલું. અલે આવો સાહેબ. વસ્તી ગણતરી કરવા આવ્યા છે. આયા એમ? હવે આવો આવો. કેવું કહો? બસ આ આડા પડ્યા હતા બરાબર. ખરાબ બપોરે. હવે આ વસ્તી ગણતરીનું આવ્યું તો ખબર ને તમને? હવે આ વાત વાપરવા મળી હતી કે વસ્તી ગણતરી ચાલે. એટલે બધા તમારે નોમ લખાવવા પડશે. જેટલા સભ્યો હોય એટલા ઘરના. નામ તો લખાઈએ પણ આ નામ તમે કેમ લખો? હા બધું ઉપર જા. બધી વસ્તી ગણતરી કેટલી પબ્લિક શું હોય ઉપર એટલે ઉપર એ ઉપર નહીં. ઉપર એટલે આગળ લેવલે આગળ લેવલે એટલે કાંઈ સમજણ ના પડી. સરકારમાં બધું જા. તમારું આખું વસ્તીનું લિસ્ટ કે આટલી વસ્તી, આટલી સમાજની, આ આટલા સમાજની, એવું એટલે બધું. કોઈ સરકાર સહાય આલવાની છે? અરે સાહેબ આવ્યા વહેલામાં. ઓ સાહેબ, એવું હોય બાપ. ઓ સાહેબ. હા અરે મારું નામ તમે લખાય પણ 2 નામ 2 4 નામ બાકી છે સાહેબ. એટલે ભાઈ આવ્યો તો હતો તમારી જોડે. હા, હા અરે પણ સાહેબ મારું નામ શું હતું જોયો તો હું ભૂલી ગયો પાછું. તમારું નામ દેવાભાઈ હ. દેવાભાઈ ને પણ 2 છોકરાના નામ બાકી હજુ તો. ક્યાં બે છોકરા? મારા 2 છોકરા છે હજુ. એ મામાને ઘેર ગયા. એ મોહમ્મદ ઘેર. હોવે. એટલે આ ભાઈ યાર. તો લેવા આવશો? હા લેવા આવશો? ચોકન. ત્યાં હેડો અમારી હિંગાત. એ ભાઈ જીએ હું આવું હેડો તમારા ઘેર હો. જો હો આવો? ચોકન. હા આવું આવજો. પણ આવજો પાછો. હા હા આવું હેડો કે હો. 2 અને બીજા 2 4 હજુ નામ યાદ કરું. હા એ બધા લખી દો. કેવી રીતે આવું? હો ભૂલતા નહીં. હું હતું અમને એ કાકા તો હેરાન કરે યાર મને. ચા 11 નોમ લખાયા. 11 ને 3 બીજા 13 નોમ લખાયા. ઓહો અને હજુ કે મારા નોમ રહી ગયા બધા. ના હોય. એ તો કેટલું હવાય. એટલે આ હવે આ અમારે એ આગળ રહે દેવો ભાઈ નામ છે એમનું. હા હા બરોબર. એ હવે આ 3 મહિનાથી એમની ડોશી તો જઈને બેઠી હે ને વાહ, કે વાહ. મગજ કોમ નહીં હાલતું હવે. લે લાજ્યું મને એવું યાર. હેરાન કરે એ મને. તમને 11 છોકરાના નામ લખાયા ને વાહ. એ એમના કાકાના ને માહાના ને માસીના ને બધાના લખાયા છે. અને એકેનું સાચું નામ તો લખાય ને કોઈ અજગર ને કોઈ આ બસ એવું એવું કાચંડ આવું બધું કોઈ આ કહેતા ભાઈ એવું જ.
અને એમને તો 2 જ છોકરા હ અને એ ડોશી લઈને જી હ હાલ. બરાબર હા ઈ યાદ હવે આયા લાગે હા, અને એ 2 છોકરા હવે યાદ આયા એમને. બાકી પહેલા તમને લખાયા ને બધા કાકાના ને કાચીના ને માહાના ને માસીના એ બધા લખાયા. હવે આપણું કરો હળો તમારા માતાનું નામ માતાનું નામ બહુચર માં. એટલે એ માતા નહીં માતા એટલે તમારી જન્મ આલનારી માં આ તો એમ કો મમ્મી કો. મારી મમ્મી. હા, માનું નામ ભાઈ. હા. અમને તો આવી બધી ખબર અમે હમણાં મમ્મી પેલા ભાઈ મમ્મી કહું તો ખબર નહીં પડતી મોમ કહું તોય ખબર નહીં પડતી વાઈફ કહું તોય ખબર પડતી નહીં એટલે આ તો હું અમે ગોમડિયા કરે એટલે અમને ના અને ખબર. તમારા પપ્પાને તમારા પિતાનું નામ બોલો હેડો હવે. અલે આ સાહેબ વાત કરો. હા. અમાર કોઈ પીતું નહીં યાર. પિતાનું નામ એટલે પીવાની વાત નહીં કરતો તમારા પપ્પાનું નામ પપ્પાનું આ તો એમ બોલો ને તમે સાહેબ. હું તમે એકતા ઇંગ્લિશ બોલો ને એમ જ મજા નહીં આ આવે. પેલો આવ્યો ને એમાં મારી બોલો પપ્પાનું નામ પપ્પાનું નામ બાબુભાઈ. બાબુભાઈ તું માતાનું નામ બોલ્યા નહીં બોલો એ મંજુબેન. હા મંજુબેન પછી છોકરા ડોશી તમારી ડોશી તો હ. એટલે વાઈફ તમારી ઘરવાળી ના પાઇપ તો હું નહીં રાખતો. વાઈફ નહીં લ્યા તાણે વાઈફ તમારી ધર્મપત્ની પત્ની કો કે તમે. અય, હા. એક તો હું બોલો. ભલા માણસ. હા એટલે હું એમનું નામ હા લખાવું. નામ લખાવું જ પડે ને. હા હા રિહેનજી બરાબર હા, રિહેનજી સમજી ગયા ને તમે, હા. બધા રિહેન જ બે આવી ગયા? હા, અમાર કુટુંબ જ એવું હોય. બરાબર વાપ થઈ ગઈ એમ? ના ના તો? ના એ નહીં તો હા, બરાબર નામ તો બોલો નામમાં એટલે મારે ના લેવાય યાર એમનું નામ. ચમ ના લેવાય યાર અમાર ગામડામાં તો ના લે નામ. બૈરાનું નામ ના લેવા નું ના ભાઈ, તો હું કહો એને તમે અમે તો કે છોકરાની મમ્મી એમ કહીએ અમે. તે છોકરાની મમ્મી હવે મારે લખવાનું અંદર હવે અમારું નામ ના લેવાય સાહેબ. લે લેવું તો પડશે જ નામ એમને તો હું ના, ના, લખી ભાઈ, અમે તો ગામવાળા કાઢી મેલા ભાઈ. અમાર તો જો કેવું હોય વહુનું નામ અમે ના લઈએ અને અમારું નામ વહુ ના લઈએ. અમારા રિવાજો બહુ કાઢા થાય. છોકરાની મમ્મી કરી દઉં તાર એ ઉભા રહો, હું આધાર કાર્ડ બતાવું તો ચાલશે? હા, એ બેન બરાબર. જોઈને લખી દો. હા, લાવો, લાવો. હોય ને એટલે આ પણ આધાર કાર્ડ ય ઘરમાં પડ્યું હોય. હાલ મોબાઈલ અલ્યા મોબાઈલ સારું હેડો હમણાં યાદ બતાવો મને લખાવજો આ તો હમણાં હેડો ને એટલે હું હા આ મોબાઈલ હારો મેં વાઇટ કલર હવે જવા દેજો તમે યાર તમારે આ મોબાઈલ હવે એમાં ચો નામ છે આ રહ્યો. આધાર કાર્ડનું નામ ના હોય ને? હા, બોલો. આધાર કાર્ડનો ફોટો હવામાં હા બોલો બરો હું ખોલીને આલું હો, તમે જોજો, મને ખબર નહીં પડતી. તમારે પાસે નામ લેવાતું નહીં ને યાર હા રહ્યું લો, લખી લો તમારા હાથે લખી લો. હો? લખી નો મળ્યા એ મારે ના કહેવાય ને સાહેબ. તમે લખી લો તો કરો હતા નોમે લખી હા તો લખવાનું અલગ અને નામ અલગ. બરાબર હા. હવે છોકરા કેટલા છે છોકરો એક જ છે અમારે. એક શું નામ એ તો લેવાય ને હા એનું તો લેવાય ને. તો મારા લાડકો આવ્યો હા બોલો નક્ષ. નક્ષ બરાબર નક્ષ કુબેરભાઈ એમ ને? હા અને કેવું મકાન કેવું હા મકાન આ રીતે જોઈ લો. બરાબર પતરા વાળું બરાબર સંડાસ બાથરૂમ હા બધું બધું કમ્પ્લીટ. નીચે ફ્લોરિંગ કેવું હોય અને આ તમે તાળાનું પૂછતા હતા ને, આ તાળું તો મારે ચમ મારવું પડે. હા આ જે દાડા દિવસે ચોરીઓ થાય એવું હોય હોય એટલે તાળું મારી હોઈ જવું પડે. નીચે ફ્લોરિંગ કેવું હોય ફ્લોરિંગમાં તો અંદર બધું સારું હોય. હા આ હા બાર પ્લાસ્ટર હા હા બરાબર, ઓકે, ચલો કાકા રજા લઉં તાર હા વાનગી પતી ગયો અમારે એકલાનું. હવ પટી ગયું અમારા બાપ દાદા હવ અમારા બાપ દાદાનું નામ આગળ કોઈ આ બીજા ભાઈ આગળ હશે ને? સર હવે આ પેલા દેવાભાઈ નું પતી ગયું. યો તો પતિ પણ અહીંયા ફરીથી બોલાવા આવ્યા હા હવે પછી થઈએ ને પેલા મગનભાઈ આગળ રહે. હતા અને બરાબર બીજું કોઈ રહેતું જ નહીં બધા અરે હા ભાઈ અમારે એકલાનું જ અમારા 3 ભાઈઓ જ રહ્યા અમે. બરાબર ચલો હા આ તારું મારેલું વાયકરને લોક મારેલા પેલા ભાઈ જોડે તો જઈને આર્યું ઘર ખુલ્લું લાગે હોય જવાની હા ગરમી કોણ હા લા કાકા વસ્તી ગણતરી કરવા આવ્યો હું ગણતરી કરવા વસ્તી નહીં તમારું હું તો વસ્તીમાં જ નહીં ના હોય પણ લખાવું તો પડશે અંદર મને નાક બાર મૂકેલો નાક બાર
એટલે એ આમાં ના આવે, આમાં તો અમારા સભ્યોની ગણતરી કરવાના આવે. તમારે જેટલા સભ્યો હોય, શું હોય, કેવા મકાનમાં રહો, કેવું એવું હોય, હોય? સંડાસ બાથરૂમ હક ને એવું બધું લખવાનું. ઉભારો તો અમાર બે વસ્તીમાં રે બોબ મળે એમને લઈને આવું. એટલે આમાં બધા કોઈ તમારે લખાવાનું હોય. પણ તમે મારું મકાન લઈ જાઓ તો કાલ ઉઠી બોલાય બધું બોલાય લાવો. આ તમે હેડો ખાલી હવે ઉભારો સોયલામાં હું બોલાય લાવું. ઘરમાં તો બફાઈ જવાય. એટલા તો કહું અહીંયા ઉભારો. બરાબર, આ સહેલો હારો. હા ચાલ ઉભારો. જલ્દી આવો હો. હા, બધા એક જેવા મળ્યા મને તો. આખું ગોમ આવું કા મેલો આવો. દેવાભાઈ અલ્યા, આ તો પેલો જ દીવો લાગે. અલ્યા પાડી કરી. આ તો એનો ભાઈ હે. ભૂવા દે કે બપોરે અરે સાહેબ હું જો ભટક્યો ને. સાહેબ ચશ્મા વાળા. ચશ્મા કાળો શર્ટ પહેર્યો ઓવા. એટલે મારે બે નોમ બાકી હોય છે ને અરે પણ એવું કે તારું મકાન લેવાનું એવું કે મને. હવે તારું મકાન ભલે લઈ જા, મારે બે નોમ બાકી ખાટલો લઈ જાય ચો સાહેબ એ ઉભા તો એટલે ખાટલા ઘર મને ફાવશે ને ફટાફટ લઈને આય એ બાજુ જવાનું હા રે આ હોય કાં મારા ઘર બાજુ. હા સાહેબ જો સાહેબ બેહો. અલ્યા મારે બેહવું નહીં, હવે જાવું હે. અરે બેહો તો ખરા. હા, આટલું પટાઈને હવે નીકળવું પડશે મારે. મારી વાત બેહો હું બોલાઈ આવું. હું ના હજુ એક સહ હજુ બોલાઈ આવું. હવે એ બે ને જવા દો, એમનું તમારું મકાન લેવાનું જે લેવાનું લઈ લો છો. મારે બે નોમ બાકી લખો છો. એક કામ કરવા દેજે, ખાલી લખવા દેજે. હા, એ ઉપાધિ કરતો મઠ. બોલો. બે નોમ હા, બે નોમ. તમને યાદ નહીં? જો ભટકાણો હું. હા આ એમ કે તમારું મકાન લેવાનું. અલ્યા સાહેબ તમે એટલે બધા ભાઈ શોખ શું તમે બધા? હા મેં તો કીધું તું તો અમારે ભાઈ થાય એમ નતું કીધું. ભાઈ થોડા બે આગળ આવો. બે. તમારા બહેનું પટી ગયું હે. કાકા વિનંતી કરું આ ભાઈ. અલ્યા ના પણ મારું નહીં પતી યાર, તમે તો ખાલી અમારે 2000 નું જ ગણો. હું જોઈ લઉં યાર. હા જોઈ લો આ લખેલું તો હોય નોમ યાર. અલ્યા તો અરે તમે એને જો. એક બાળકો એક બાજુ જવા દો. મારું કરો કે મારા હજુ બાકી નોમ અરે શાંતિ અલા, રાખો. પેલા ભાઈનું પટાવી દો કે તમારા બેનું પટી ગયું યાર. મારું કરો સાહેબ. તો એમનું પતાવી દેવાનું ઘર. મારું હા, લખો. અલ્યા પણ મારા હવે 4 નામ જ બાકી છે ખાલી. પણ મારે પેલા એ બસમાં બેસી જાય લખાઈ જાય આનું લખી દેજો. હા ભાઈ લખો. મારું નામ કુબેરભાઈ. કુબેરભાઈ, કુબેરભાઈ વિમલભાઈ. વિમલભાઈ. તુલસીભાઈ. એટલે ગુટકાની ફેક્ટરી ખુ. અલ્યા પણ હવે બાપ દાદા ને એવા નામ તો શું કરવાનું? આ બધા ગુટકાના બોલજો. ભાઈ કેટલા આયા હતા? ભાઈ તુલસીભાઈ આયા ને. હા. તુલસીભાઈ સિલ્વરભાઈ. એટલે પણ આટલા બધા નામ ના હોય, બે નામ હોય બાપા બસ હવે પાસે. એક જ બાકી છે. બોલો. સિલ્વરભાઈ મિરાજભાઈ. મિરાજભાઈ પટી ગયું ને? આવો પોત પેટી યાદ લખી છે. દેવા દે ભાઈ. મારું લખો છો. બોલજો અર્જુ. મારું લખો. હા, તિકમભાઈ, ટીકમભાઈ, પાવડાભાઈ, પાવડાભાઈ. તગારાભાઈ. એટલે કડિયા કોમ નું આર્યું. અલે મારા બાપ દાદા ઘરડા આવા નામ હતા. ઓ સાહેબ. થોડી એટલે પણ બે નામ પછી હોય. થોડી બાકી છે. મારું કરો હમણાં તો સાહેબ. પેલા ભાઈનું પટાવ દો કે યાર, તમે મજાકમાં બધું કાઢો યાર. પણ એના પૈને હું પતાઈને વસ્તી બહાર અમે વસ્તી બહાર અરે આપણે યાર મારો ટુકુઈનો નાખો ના યાર. તમે યાર, સાહેબ આવશે યાર. ના એ મારે યાર. કોઈ મારે સાહેબ. ના, યાર.